સ્ક્રીન દેખાય છે બધાને? મને મેસેજમાં આન્સર દેતા હોજો ખાલી. ઓકે, તો પહેલા આપણે શું કરશું કે એમસીક્યુ સોલ્વ કરતા પહેલા આપણે એક્ટિવ રિકોલ કરશું. હું પ્રશ્ન પૂછીશ, તમે સિમ્પલ આન્સર આપજો પહેલા. ઈ બાને આપણું રિવિઝન થઈ જાય, બરોબર ને? આપણે પોલિટીથી સ્ટાર્ટ કરશું, કેમ કે અહીંયા પોલિટીના ક્વેશ્ચન ચાલુ થશે એટલે 101 થી. બરોબર, તો મને એ કહો કે આપણે જે ઇમરજન્સીમાં ફંડામેન્ટલ રાઇટ સસ્પેન્સ થાય છે ને, એ ક્યાં કોન્સ્ટિટ્યુશનથી લીધું છે? ચાલો ફટાફટ કહો, આન્સર આપો મેસેજમાં. ઓકે, બરોબર છે. પછી આપણે ડીપીએસપી ક્યાંથી લીધું છે? ડીપીએસપી બરોબર છે. પછી આપણે જે મોનોપોલી એન્ડ થઈ ને અંગ્રેજો સાથે ટ્રેડની, ચાઇના સિવાય, એ કયા ચાર્ટરમાં એન્ડ થઈ? અને આખી મોનોપોલી ક્યારે એન્ડ થઈ? આ બંનેના જવાબ આપો. પેલીમાં ખાલી ભારત, ચાઇના સિવાય બધે ટ્રેડ મોનોપોલી કેન્સલ થઈ ગઈ હતી, અને બીજામાં બધે મોનોપોલી એન્ડ થઈ ગઈ હતી. બંનેના નામ આપો. આમાંથી તો બહુ બધા પ્રશ્નો પૂછાય છે, બહુ ક્યુઆઈ પૂછે આ સેક્શનમાં. ચાલો આન્સર આપો. ના ખબર હોય ના કહી દે, હું તમને આન્સર આપી દઈશ. સિમ્પલ. ના ખબર હોય ના કહેવાનું, બીવાનું નહીં. વાંધો નથી. ચાલો, તો મોનોપોલી ટ્રેડ ચાઇના સાથે હતી અને બીજે બાકી એન્ડ થઈ ગઈ હતી ને 1813 માં થઈ હતું, ને બધી મોનોપોલી એન્ડ થઈ ને 1833 હતી. બરાબર. પછી બીજો ક્વેશ્ચન પૂછું તો પ્રિયમ્બલ ના 3 કેસના નામ આપો. ને કેસમાં શું શું થયું હતું પ્રિયમ્બલ લીધે તો, અને એ ક્યાંથી લીધો છે આપણે? બેરવારી. ઓકે, બરોબર છે. તો અંદર શું હતા આ 3 કેસમાં? ચાલો, બરોબર છે. કેસના નામ આપો અંદર, કેમાં લાગુ છે, કેમાં નથી, કે ઇન્ટિગ્રલ પાર્ટ કીધો છે, કેમાં કીધો છે? ઓકે, બરોબર. પછી એક અમેન્ડમેન્ટ થયું હતું, એ અમેન્ડમેન્ટ કહેશો કયો હતો ને એનાથી શું ફેરફાર થયા હતા? ફેરફાર કયો, અંદર શું એડ કર્યું આપણે એનાથી? ત્રણેય શબ્દો એક સાથે. ચાલો, પછી આના તો આન્સર આપો. પછી હું એક પૂછું છું, પ્રિયમ્બલ જસ્ટિસેબલ છે? કોર્ટમાં એન્ફોર્સ કરી શકાય એને લો દ્વારા? બરોબર છે સોલંકી. હવે આનો આન્સર આપો.
Good. પછી આપણે અડોપ્ટ ક્યારે કર્યો કોન્સ્ટિટ્યુશન? અડોપ્ટ કોન્સ્ટિટ્યુશન એડોપ્ટ ક્યારે કરે? બરાબર. પછી લિબર્ટીના જે પાર્ટ છે ને, 5 પાર્ટ છે લિબર્ટીમાં, કયા કયા છે? લિબર્ટીમાં 5 એટલે વસ્તુ લખેલી છે, નામ કે એનું? ને જસ્ટિસમાં પણ 3 છે, ઈ નામ કે? ચાલો. થોટ, એક્સપ્રેશન, પછી ઓકે, ઈ જસ્ટિસ થઈ ગયું. મંજિરભાઈ, હવે લિબર્ટી નો કયો. થોટ, એક્સપ્રેશન, બિલીફ, ફેથ અને વર્શિપ, આટલી વસ્તુ છે. બરોબર, યાદ રાખજો. પછી ડીપીએસપી ઉપર આવી, બરોબર, ડાયરેક્ટ. ડીપીએસપી ક્યાંથી લીધું એ તો પૂછી લીધું. ગાંધીયન ડીપીએસપી માં ક્યાં ક્યાં આર્ટિકલ આવે? નામ કે ગાંધીયન ડીપીએસપી. ચાલો ફટાફટ કયો. નામ કયો, ખાલી આર્ટિકલ ના કયો. એ આર્ટિકલ શેના માટે છે? બરોબર છે, આર્ટિકલ 40. પછી પછી કયો. આર્ટિકલ 43 શેના માટે છે? બરોબર છે, શ્રેય શ્યામભાઈ. એ આર્ટિકલ 43 બી શેના માટે છે? 43 બી. એક સેકન્ડ આપો ને મને, ખાલી એક સેકન્ડ. ત્યાં સુધી ગાંધીયન જેટલા છે ને એના નામ કયો અને પાછળ શેના માટે છે એ મને કયો. સોરી સોરી. અરે મેં ઓલો ઓફ હતો. ચાલો, બધા આન્સર આપ્યા ને? હું બહાર જ હતો, એમાં આન્સર જોવા દો. તો હજુ એટલા જ આપ્યા છે. ચાલો, આર્ટિકલ 47 શેનો છે? ચાલો, પરમારભાઈ બોલી ગયા. 48 બોલો. 48. 48 શેના માટે છે? ચાલો ફટાફટ આન્સર આપો. અત્યારે રોકડિયા માર્ક્સ છે. જાગૃતિબેન બરોબર છે. ફ્રી લીગલ એડ, આર્ટિકલ કયો ફ્રી લીગલ એડ નો? બરોબર છે. આના આન્સર આપો, મેં જે લખ્યા છે એનું. 49 કયો. 49 થી મેં તમને યાદ કરાવ્યું હતું. ફોર્ટ. 49 થી ફોર્ટ યાદ રાખવાનું. ફોર્ટ એટલે કલ્ચરલ હેરિટેજ. બરોબર. 51. 50 એ કઈ ગયો. ચાલો.
50 50 क्यों? अरे, 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 50 के કહી દીધો. ચાલો, આ તો ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ખબર છે હજી? આ તો આવડવું જ જોઈએ, રોકડિયા માર્ક્સ છે આ બધા. ચાલો, હેડ ઓફ સ્ટેટ કોને કહેવાય? હેડ ઓફ ઇન્ડિયન સ્ટેટ. હેડ ઓફ ઇન્ડિયન સ્ટેટ કોને કહેવાય? કોને કહેવાય? ચાલો ઓપ્શન આપું છું. પ્રાઇમ મિનિસ્ટર, પીએમ, સોરી, પ્રાઇમ મિનિસ્ટર ને પીએમ એવા કહેતી. પ્રેસિડેન્ટ, પીએમ, કોણ આવશે? બસ. તો પ્રાઇમ મિનિસ્ટર ને શું કહેવાય? પ્રાઇમ મિનિસ્ટર ને શું કહેવાય તો પછી? ખાલી હેડ જ છે. હા, ખાલી હેડ તો ના જ કહેવાય, કંઈક કહેવાતું હશે ને. રિયલ હેડ ઓફ ગવર્મેન્ટ. બરોબર. પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં કોણ કોણ ભાગ લે? પ્રેસિડેન્ટના ઇલેક્શનમાં ચાલો ફટાફટ કે. નોમિનેટ થાય જાગૃતિ બેન? પાક્કું? નોમિનેટ ના આવે. તમારે આમાં એવી રીતે યાદ રાખવાનું, ચૂંટાયેલા ચૂંટે. લોકસભા છે, રાજ્યસભા છે, સ્ટેટ લેજિસ્લેટિવ એસેમ્બલી છે, દિલ્હી અને પોંડિચેરી. બરોબર, આમ યાદ રાખવાનું, ચૂંટાયેલા ચૂંટે. પછી આપણે રિઝાઇન કેને છે? પ્રેસિડેન્ટ રેઝિગ્નેશન કોને આપે? હમ. પછી ગવર્નર નું ઇલેક્શન કેવી રીતે થાય? ગવર્નર નું ઇલેક્શન કેવી રીતે થાય? પરમારભાઈ વાઇસ પ્રેસિડેન્ટ આવે. હા બરોબર. ના થાય ઇલેક્શન, અપોઇન્ટ થાય. કેના દ્વારા થાય પણ? ચાલો, આર્ટિકલ 72 શું છે? આર્ટિકલ 72. પાર્ડનિંગ પાવર. બરોબર છે. બરોબર. પછી મને એ કહો કે વાઇસ પ્રેસિડેન્ટ કે પ્રેસિડેન્ટ કે કોઈ પણ હોય, પ્રાઇમ મિનિસ્ટર, એ લોકોને આપણે રાજ્યસભા કે લોકસભા મેમ્બર હોવું જરૂરી છે તો જ ઇલેક્શન થાય? એવું જરૂરી છે? ઓકે. આર્ટિકલ 164 શું છે? 164. ગુડ.
આર્ટિકલ 164, આર્ટિકલ 75. કયા કયા છે? બે ના આન્સર આપો. $164 કીધું. ચાલો. પછી આમના ટર્મ કેટલો હોય છે? આમનો બંનેનો ટર્મ કેટલો હોય છે? ચાલો ફટાફટ કયો બીજા બધા. ટર્મ કાર્યકાળ. ચાલો કયો. આવી ગયા ને બધા માર્ક? કોઈ ફિક્સ ટર્મ હોતો જ નથી આનો. નો ફિક્સ ટર્મ બંનેમાં. પીએમ હોય છે ને, એ પ્લેઝર ઓફ પ્રેસિડેન્ટ સુધી હોય છે, અને જે સીએમ હોય છે ને, એ પ્લેઝર ઓફ ગવર્નર ના હોય છે. બરોબર ને? કોઈ ટર્મ નથી હોતો. યાદ રાખજો, હવે ના બોલતા. એટલે જ હું ફરવી પૂછું. પછી હું આ સ્ટેટમેન્ટ કહું છું, સાચી કે ખોટી મને કહેજો. આન્સર આપો, ટ્રુ યા ફોલ્સ. ટ્રુ કે ફોલ્સ? ચાલો ફટાફટ કયો, યસ નો. કેમ આન્સર નથી આવતો? ચાલો બીજા બધા. ખુશીબેન, મંજિલભાઈ, પરમારભાઈ. આ સ્ટેટમેન્ટ સાચી છે. અમેન્ડમેન્ટ કયો છે? 91 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ છે. બરોબર ને? યાદ રાખજો. સ્ટેટમેન્ટ સાચી છે. ચાલો, પંચાયતી રાજ કયા અમેન્ડમેન્ટ આવી ને ગ્રામ સભાનો આર્ટિકલ કયો? ગ્રામ સભા આર્ટિકલ કયો? અમેન્ડમેન્ટ કયો? અરે, અમેન્ડમેન્ટ કયો હતો? ઓનલી લોઅર હાઉસ. આર્ટિકલ કયો ગ્રામ સભાનો? ચાલો ફટાફટ. ગ્રામ સભાનો આર્ટિકલ છે કયો? 243A. ખુલવાની પાછળ એ લખતા. બરોબર. પછી સમિતિ હતી, લાઈન ટુ લાઈન મને છે, સાલ વાઇઝ ટાઈમ લાઈન વાઇઝ. પંચાયતી રાજનો સમિતિ કયો બધી? પેલી 4 સમિતિ કહેવાની.
જે બહુ ફેમસ છે. હમ ચાલો પેલા કે છે કે બલવંતરાય આવશે, બરોબર. બલવાન. સાલ કેશો? બરોબર. 57. પછી પછી કે છે અશોક આવશે, અશોક મહેતા. સાલ કેશો? 1977. પછી કયો કઈ આવે ત્રીજા નંબર? હા, જીવી કે રાવ. સાલ કઈ આવશે? 1985. ચાલો છેલ્લી કયો, છેલ્લી સમિતિ કયો. સમિતિ કયો બરોબર. તુંગમે છે. એ આના પછી આવશે. LM સિંઘવી, બરોબર. 1986. પછી આવશે તુંગમ, 1800 ને સોરી 1988. હવે આને યાદ કેવી રીતે રાખવાની ખબર છે? ખરાબ લાગશે પણ સારું છે. બગલ. પંચાયત આવે એટલે બગલ યાદ રાખવાની. તમને અંદર યાદ પણ આવે ને તો ટાઈમ લાઈન આવી રીતે આવે. બગલ, બળવંતરાય, અશોક મહેતા, જીવી કે રાવ, એલવન સિંગલી, તુંગો. બરોબર, આવી રીતે યાદ રાખવાનું. બગલ થી પંચાયત આવે એટલે બગલ યાદ રાખી દેવાનું છે ને માસ્ટર. ચુંગન કમિટીમાં શું કીધું હતું? શું કીધું હતું કોઈ કહેશે? ચાલો કયો આર્ટિકલ કયો આ બધાનો. તમે લખો એક મિનિટ. હું 315 આવે. 315 બરોબર, બંનેની અંદર 315 આવે, 314 નહીં. પછી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા નો 324 ને જીએસટી નો કયો? ચાલો કાલે જ કરાવ્યું તું મેં, કાલે જ કીધું તું. કાલ જેને બરોબર કર્યું હશે રિવિઝન એને ખબર હશે. કયો ફટાફટ. 279A, ખાલી 279 બરોબર. ચાલો તો આટલું રિવિઝન આજ માટે કાફી છે. આવું રિવિઝન મજા આવે ને કે નહીં આવતી? ચાલો હવે આપણે સોલ્વ કરીએ. હવે પેલો જ ક્વેશ્ચન છે. શું કહે છે કે ભારતમાં પંચાયતી રાજ એને ધ્યાન લેવાનું છે તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયત. પછી બીજું શું કીધું? તમામ રાજ્યમાં એક સરખી જોગવાઈ અમલમાં છે. ત્યાં લૂપહોલ તમને ખબર પડે છે કે તમામ લખ્યું છે. ભારતના તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય હોવી જરૂરી છે. આપણે નોર્થ ઈસ્ટમાં કે શિડ્યુલ ઓલા જે શિડ્યુલ જગ્યાઓ છે વહાં આગળ તેવું છે ને, બરોબર. પિતાનો વિરુદ્ધ છું. આપણે ફર્સ્ટ કેન્સર. પછી બધા રાજ્યોમાં સરખી જોગવાઈ. હવે ક્યાંક રિઝર્વેશન અમુક કોમ્યુનિટીને મળતું હોય તો એ બીજા રાજ્યમાં એને ન મળતું હોય. એ સમાન જોગવાઈ તો ન થઈ શકે એક રીતે. આપણે કેન્સલ થઈ ગઈ. સમજાઈ ગયું કેવી રીતે સોલ્વ કરો આપણે?
ને હમણાં જ આપણે રિવિઝન કર્યું. બગલથી સમિતિ યાદ રાખવાની છે. બરોબર ને? આ તમારા બુકમાં આવી રીતે માર્ક કરી દેવાના. પેપર સોલ્વ કરો ને ત્યારે માર્ક કરતું રહેવાનું. પછી આ તો નોર્મલ ક્વેશ્ચન છે. આપણે અમારા પ્રિએમ્બલ ટાઈમે જ આપણે જોયો હતો. બરોબર? તો આ તો બધાને આવડશે. લેટેસ્ટ કયો દરજ્જો છે? ઠીક છે. પછી કલ્યાણકારી રાજ્યનો ખ્યાલ આવે ત્યારે ડીપીએસપી સિવાય કઈ આવું ન જોઈએ મનમાં. સમજી ગયો ને? પછી કે ફંડામેન્ટલ ડ્યુટી છે. કયા અમેન્ડમેન્ટ થાય એડ કર્યું છે આપણે? અમેન્ડમેન્ટ કહેશો ફંડામેન્ટલ ડ્યુટીને? ચાલો ફટાફટ. જગ્યા ચેન્જ કરું છું પહેલે. આર્ટિકલ કયો? કઈ સમિતિના કારણે હતું? સમિતિ સમિતિનું નામ કયો? બરોબર. ચાલો હવે 104મો ક્વેશ્ચન જોઈએ કે ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું શેના આધારે કહી શકાય? તો ગૃહી સંસદ એના દ્વારા તો ના કહી શકે કે આપણે સંસદીય પ્રણાલી છે. બરોબર. પછી શું કહે છે કે સંસદના બંને ગૃહોમાં બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે. એવું બધી ઠેકાણે નથી. બરોબર ને? એવો કયો બિલ છે જે રાજ્યસભામાં એનું કઈ હાલતું જ નથી? રાજ્યસભા એ કઈ કરી જ ના શકે, ના અમેન્ડ કરાવી શકે, એમને ફરજિયાત અપ્રુવલ આપવું પડે. બરોબર, મને આ તો કેન્સલ થઈ ગયું અહીંયાથી. પછી લોકસભાના સભ્યોની ચૂંટણી આ પણ ના આવે. બરોબર. તો કયો છે? જ્યાં સુધી વિશ્વાસ ધરાવે ને ત્યાં સુધી કાર્યરત રહે, ઈ આવે. બરોબર. થોડોક અવાજ સંભાળ લેજો, કેમ કે ઘરે કામ ચાલે છે તે રોકી ના શકાય ને એને. અવાજ બહુ આવે તો મને કહેજો. પછી રાજ્ય વિધાનસભા એના વચ્ચે આપણે જોવાનું છે. આપણને એટલું યાદ રાખવાનું છે, કઈ પણ વસ્તુ ઓટોમેટિકલી ના થાય. એટલે તમને ક્યાંય પણ દેખાય ને ઓટોમેટિકલી, એને કેન્સલ કરી દેવાનું. જેમ કે અહીંયા છે, રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનો આપોઆપ એટલે ઓટોમેટિક થઈ ગયું, એનું વિસર્જન થાય છે. એ તો ખોટું પડ્યું. હમણાંનું જ એક્ઝામ્પલ છે મણિપુરમાં. ખબર પડી ગઈ કે ક્યાંક કાંઈ વસ્તુ ઓટોમેટિક ના થાય. પછી શું કે છે? વર્ષના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે. હા, તો એકદમ સાચી વાત છે. તો લોકસભાને સંબોધિત કોણ કરે? પહેલા જ સત્રને. પછી વાઇસ પ્રેસિડેન્ટ.
બરોબર. વાઇસ પ્રેસિડેન્ટ નું ઇલેક્શન કેવી રીતે થાય, એમાં કોણ કોણ ભાગ લે ને કોણ ન લે? ચાલો ફટાફટ કહો. વાઇસ પ્રેસિડેન્ટ ના ઇલેક્શનમાં કોણ કોણ ભાગ લે? હમણાં મેં તમને એક્ટિવ રિકોલમાં પ્રેસિડેન્ટ નું પૂછ્યું, તો વાઇસ પ્રેસિડેન્ટમાં કોણ આવ્યું? ચાલો બધા કહો. આ તમારા માટે હોમવર્ક છે, તમારે જોવાનો છે. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે, તો એ વાત સાચી જ છે. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્ય દ્વારા કરવામાં આવે છે, આ તો વાત ખોટી જ છે. તે સભ્ય દ્વારા ન કરવામાં આવે, બરોબર. તો બીજી સ્ટેટમેન્ટ અહીંયા ખોટી પડે છે. આપણે પોલિટીમાં કેવા પૂછે, જો બેઝિક પોલિટીના જ ક્વેશ્ચન પૂછે છે, કઈ અઘરા નથી પૂછતા. જો આ રૂલી છે ને, આ રાષ્ટ્રપતિનું લખ્યું છે. નોમિનેટ ને એમએલસી નથી કરતા, રાષ્ટ્રપતિનું લખ્યું છે. બરોબર જાગૃતિ. તો જો રાષ્ટ્રપતિનું અહીંયા શું લખ્યું છે, લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે, તો ના, એ નથી કરતા. બરોબર. લોકસભાની ચૂંટણીમાં સભ્યો દ્વારા કરવામાં આવે છે, તે ખાલી લોકસભા નથી, રાજ્યસભા છે, એમએલએ પણ છે, બરોબર. એ પણ યાદ રાખો. આ સોલ્વ થઈ જશે આરામથી. પછી રાજ્યપાલ. જો બધા વિશે છે ને, મેં તમને ક્વેશ્ચન પૂછ્યા હતા ને, બધાના ક્વેશ્ચન છે વારાફરતી. તો તેઓની નિમણૂક વડાપ્રધાન કરવામાં આવે છે. રાજ્યપાલની નિમણૂક તો વડાપ્રધાન ન કરે ને, પ્રેસિડેન્ટ કરે. કયો આર્ટિકલ છે? 155. આ તમારા બુકમાં લખતું રહેવાનું. પછી તેઓ રાજ્યસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ હોદ્દા પર રહી શકે છે. તે પણ ખોટી વાત છે. પ્રેસિડેન્ટના પ્લેઝર સુધી કામ કરે છે, કાં તો 5 વર્ષ. બરોબર ને, એનો આર્ટિકલ કયો છે? 156. સમજાઈ ગયું? ચાલો, આ ક્વેશ્ચન આન્સર આપો. ઓપ્શન એ નહીં બતાવો તમે, આન્સર આપો. અહીંયા આપો 109 ક્વેશ્ચન. થોડોક અહીંયા ઉપર કર્યો. ચાલો, ઓપ્શન વગર આન્સર આપો. ચાલો આન્સર આપો ફટોફટ. એક પણ નહીં કે ઓપ્શન જ નથી બતાવ્યા ખુશીબેન ને. મને આન્સર આપો. મેં તમને આ 1 2 આવું બતાવી જ નથી. મને આના આન્સર આપો. 1 માં શું લેશે, 2 માં શું છે, એમ. 42 માં આવશે, બરોબર. 44 માં શું આવે? આફ્ટર ઇમરજન્સી એડ કરવામાં આવે છે. સમજાઈ? ચાલો, પછી બંધારણના મૂળભૂત માળખાના વિધાનો જોવાના છે. તેની જોગવાઈ મૂળભૂત બંધારણમાં જ કરવામાં આવેલી હતી, બરોબર. આ ખોટી વાત છે. જોગવાઈ મૂળભૂત બંધારણમાં નથી, સુપ્રીમ કોર્ટ દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. કયા કેસમાં? કેશવાનંદ ભારતી કેસમાં, બરોબર. પછી જો તેની જોગવાઈ બંધારણ 42 માં સુધારાથી કરવામાં આવેલી હતી. ત્યાં શું છે? લિમિટેડ જ્યુડિશિયલ રિવ્યુની વાત છે. આ ક્યાંય ડિફાઇન કે રિટર્ન છે ને, જોગવાઈ નથી એવી રીતે, બરોબર. સમજાઈ ગયા સ્ટેટમેન્ટ કેવી રીતે ખોટી પડી છે? તો જાગૃતિબેન, આ 2 અમેન્ડમેન્ટ છે ને,
PYQ માં મેક્સિમમ ટાઈમ પૂછાય છે, એટલે તમે આની ટાઈમ લાઈન અલગ કરીને વાંચો. આની વચ્ચે જે ટાઈમ લાઈન આવે છે ને એનો યુઝ કરો. 42 અને 44 મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે ને. એ કયો કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ છે? તેમાં સૌથી વધારે અમેન્ડમેન્ટ થયા હશે. ખબર ના પડી જાય ઇમરજન્સીમાં. જ્યારે રાષ્ટ્રીય કટોકટી ભારતમાં બંધારણીય સુધારામાં કરવામાં આવી ને ત્યારે ફર્સ્ટ ટાઈમ મેં પૂછ્યું 42માં દ્વારા કરવામાં આવ્યું હતું ને. 44માં બંધારણીય સુધારો ક્યારે થયો? ઇમરજન્સી પછી થયો. અહીંયા આગળ કટોકટીની વાત ચાલુ છે તો 42માં આવે. આ જે સુધારો થયો ને ઇમરજન્સી પછી થયો, એટલે જ મેં અહીંયા લખ્યું જો કન્ફ્યુઝન દૂર થાય. આફ્ટર ઇમરજન્સી પછી. ચાલો હવે 111માં જોઈએ. ભારતના ખાલી કામ છે. ભારતના રાષ્ટ્રપતિ વિશે છે. ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી. આનો કોઈ ઉદાહરણ કહેશે? યાદ હોય? એક પણ લખ્યું છે, એક પણ. આજ સુધી આવું થયું જ નથી. બરોબર ને? આ વિધાન ખોટું છે. પછી ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી જ દૂર કરવામાં આવેલ નથી. આ તો વાત સાચી છે, પણ એમના વિરુદ્ધ 3 વાર છે ને આપણે ઇમ્પીચમેન્ટ કરેલું છે, પણ પાસ નથી થયું. સમજો, દૂર નથી કરાય. ખાલી એમને ઓલું શું કહેવાય ને, અને શું કહેવાય યાદ નથી આવતો આપણે. એમના વિરુદ્ધ લાગુ કર્યું હતું, આખું પ્રોસેસ પાસ નથી થઈ. બરોબર ને? તો આ સ્ટેટમેન્ટ સાચી છે. શું પૂછે છે? દૂર કરવામાં આવે છે. દૂર કરવામાં આવેલ નથી. હા, નથી જ કરેલું. પછી ભારતમાં સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું એ નીચેના વિધાનો જોવાના છે. તેનો સમાવેશ DPSPમાં કરવામાં આવેલ છે કે બંધારણમાં કોઈ આની છે જ નહીં. બંને ખોટા છે. આ ક્યાં આવેલું છે કોઈ કહેશે? કઈ જગ્યાએ આવેલું છે આ ત્રણેય વસ્તુ? સાર્વભૌમિકતા, એકતા અને અખંડિતતા. ચાલો કયો, ક્યાં આવેલું છે? તો DPSP અહીંયા કેન્સલ થઈ ગઈ એવી રીતે ને આ કે છે કે ક્યાંય સમાવેશ નથી, તો આ કેન્સલ થઈ ગઈ. બેઝિક નોલેજ જ છે કે આપણે વાંચીએ છીએ ને એમાંથી જ આવે છે. બાળકો ફેરવીને પૂછો. પછી આ અવિશ્વાસ પ્રસ્તાવ આવી ગયો. ભારતની લોકસભામાં એકવાર અવિશ્વાસ પ્રસ્તાવ પાસ થયેલ છે. એક વાર કે છે, જો અહીંયા રાઉન્ડ એક જ વાર કે છે. પસાર તો કરેલો હશે ને, ભલે પાસ થયો હોય કે ન થયો હોય. બરોબર ને? હમણાં જ થયો હતો રિસેન્ટમાં અવિશ્વાસ પ્રસ્તાવ કાં તો વિશ્વાસ પ્રસ્તાવ. પછી ભારતની રાજ્યસભામાં એક વાર અવિશ્વાસ પ્રસ્તાવ કર્યો હતો. તો બંને ખોટી વાત છે. બરોબર ને? તો જેટલા પણ મોશન્સ છે ને એ આપણને વાંચવાના છે. બરોબર? ચાલો હવે આગળ આવી ગયું. 114માં રાજ્યની વિધાન પરિષદો. ભારતમાં મોટા ભાગના રાજ્ય
રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે? શું લાગે છે? છે આ વસ્તુ સ્ટેટમેન્ટ શું કહે છે તમારા મુજબ? છે કે નથી? આન્સર આપો. ને તમે ખોટું કહો છો તો કયા કયા રાજ્યમાં જ છે એ રાજ્યના નામ કહી દો. પછી રાજ્ય વિધાનસભા કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે? સમ. કેટલાક તો હોઈ જ શકે, બરોબર. તો આ તો નોર્મલ સ્ટેટમેન્ટ છે. સમ આપે છે, સ્પેસિફિક નથી કીધું, કેટલાક જ પૂછે છે, બરોબર. બીજી સાચી જ છે. રાજ્યના નામ આપો ચાલો. રાજ્ય વિધાન પરિષદ. ચાલો ચાલો નામ આપો. મેં તો લખ્યા છે એટલે હું લખાડું છું. જોયેલા કેટલા રાજ્ય છે? 6. આંધ્રપ્રદેશ, યુપી, મહારાષ્ટ્ર, કર્ણાટક, બિહાર અને તેલંગાણા, બરોબર ને? પછી એની બીજી ડિટેલ છે, તમારે વાંચવાની છે તમારી બુકમાંથી. આ તો મેં પીડીએફ માટે મૂકી છે, બરોબર ને? યાદ રાખી લેજો. ચાલો. પછી દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ રાજ્યસભાના સભ્ય હોવું જરૂરી છે? આ મેં તમને પૂછ્યા હમણાં જ પૂછ્યા હતા, ખબર? આપણે એક્ટિવ રિકોલમાં આપણે સોલ્વ કરી લીધું. જરૂરી નથી, બરોબર. તો બંને ખોટા. પછી 116 ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે આપણે જોવાનું છે, ઠીક છે? તો કેન્દ્ર સરકારના તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી જ થાય છે. તો સાચી વાત છે. પછી રાષ્ટ્રપતિ સરકારના વડા છે. આ મેં હમણાં જ પૂછ્યું હતું કે રાષ્ટ્રપતિને શું કહેવાય છે ને પ્રાઇમ મિનિસ્ટરને શું કહેવામાં આવે છે, બરોબર ને? તો સરકારના વડા કોને કહેવામાં આવે છે? કોણ છે? હમણાં જ પૂછ્યું હતું, હવે તો આવડવું જોઈએ. પછી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે આપણે જોવાનું છે. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. તો કોના દ્વારા કરવામાં આવે છે? રાજ્યપાલ દ્વારા, નહીં તો કોના દ્વારા થાય છે? રાજ્યપાલ દ્વારા ના થાય. આન્સર આપો. પછી રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે, પરંતુ તે રાજ્ય વિધાનસભા પોતાનું કાર્યકાળ ચાલુ રાખી શકે. શું આ સ્ટેટમેન્ટ સાચી છે કે ખોટી છે? બોલો. ચાલો. પછી ભારતના સંસદનો ક્વેશ્ચન છે, તમામ. આ વર્ડ જોવો છો તમે પેપર સોલ્વ કરો ત્યારે આ ટીક કરો છો વર્ડિંગ? એક એક શબ્દ ઉપર તમે ટીક કરો છો, જે ઇમ્પોર્ટન્ટ દેખાય આગળ કરો છો તમે? આપણે જયારે રિયલ પેપર દેવા પણ બેસી ને, આવા વર્ડ ઉપર તમારી પહેલી નજર પડવી જોઈએ કે તમામ બાબતોમાં રાજ્યસભા અને લોકસભા કરતા ઓછી સત્તા છે બધામાં.
વિચાર કરો કેવી વાત કરે છે. બરોબર ને? તો યુપીએસસી શું કામનું? સિવિલ સર્વિસ નું કામ તો રાજ્યસભા વધુ સંભાળે છે ને, પાવર વધારે છે ને લોકસભા કરતા. સ્ટેટમેન્ટ અહીંયા ખોટી પડે આવી રીતે. બરોબર. કેટલીક સમ આનો એકબીજાના વિરુદ્ધ થઈ ગયા ને. આ બંને સ્ટેટમેન્ટ એકબીજાના વિરુદ્ધ થઈ કે નહીં? આ કે છે બધામાં છે, આ કે છે બધામાં છે, આ કે છે કેટલાકમાં છે. ખબર પડી? એક્ઝામમાં જ ખબર પડી જાય કે આન્સર 1 2 તો ના જ આવે અને બંને માંથી એક પણ ના આવે. આન્સર આવશે કાં તો એક આવશે કાં તો બી આવશે. અહીંયાથી ઓપ્શન એલિમિનેટ થઈ જશે તો આવી રીતે આપણે આવી ગયા 50-50 ઉપર. હવે ન ખબર હોય તો આપણે ટીક કરી શકીએ. હવે આ છે એક્સ્ટ્રીમ વર્ક. આને કેન્સલ કરી તો આન્સર ઓટોમેટિક આવી ગયો બી. સમજી ગયો? ત્યાં આગળ એક્ઝામમાં તમને ના આવડે ને, યાદ ના આવે ને, તો તમારે આવી રીતે જોવાનું. તમે પેલા ઓપ્શન સોલ્વ કર્યો ત્યારે તમને કઈ જોયું હતું કે આ એકબીજાની વિરુદ્ધ છે? જોયું હતું? એકબીજાને કાપમ કાપ કરે છે, એવી રીતે સોલ્વ કરવાનું. પછી રાજ્યમાં કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે નીચે ઓપ્શન આપે છે, જોઈએ. કેન્દ્ર સરકારના અંગો નિર્ણય સંબંધિત ન્યાયિક પુનરાવર્તન અધિકાર સર્વોચ્ચ અદાલતમાં નથી. જો અહીંયા સુધી મસ્ત કીધું, આપણને માખણ લગાવ્યું, છેલ્લે એ લોકોએ શું કરી નાખ્યું? મરચું નાખી દીધું. નથી, કેન્સલ થયું. બરોબર. પછી સર્વોચ્ચ અદાલતને આવો અધિકાર છે, પરંતુ આવો એક પણ હિસ્સો હજી સુધી બન્યો જ નથી. અધિકાર તો છે પણ આવો હિસ્સો કઈ દિવસ બન્યો જ નથી. વાતું જોવો છો ક્વેશ્ચન કેવા પૂછે છે. બરોબર ને? એમ કે છે કે ડિવાઇસો અમે જાહેરાત તો કરી છે, આજ સુધી પરીક્ષા નથી લીધી અમે. સમજી ગયા ને? ભલે એ રિઝલ્ટમાં બાબતમાં વાત સાચી પડી જાય આપણે, બરોબર ને? અમુક ને રિઝલ્ટ જ ના આવે. ચાલો, બંધારણના આપણે જોવાનું છે. જો અડોપ્ટ ની વાત કરે છે, અમલ કરું ને અડોપ્ટ કરું ફરક પડે છે. બરોબર ને? અડોપ્ટ આવી ગયું એટલે કઈ ડેટ આવે? આ ડેટ આવે. તો આમાં અડોપ્ટ નું નથી થયું અહીંયા આગળ. બરોબર ને? બંને જગ્યાએ જો આ બંને એક સાથે ખોટા પડી જાય. તો અહીંયા સુધીની સ્ટેટમેન્ટ સાચી છે, સેમ જ છે આ બંને. આ બે અહીંયાથી જ આખી સ્ટેટમેન્ટ ખોટી પડી છે, આટલાથી ખબર પડી છે. એટલે મેં તમને અડોપ્ટ નો ક્વેશ્ચન પૂછ્યો હતો પ્રિયમ્બલમાં. પછી જો પાછું સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ વિશે આપણે જોવાનું છે. તેમની નિમણૂક વડાપ્રધાન કરે છે અને તેમની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે. પાછા એકબીજાને કાપવા આવી ગયા તો કાં તો આન્સર 1 આવશે કાં તો 2 આવશે. સીધા આ બેને કાપી જ નાખવાના એક્ઝામમાં, એટલે તમારું ધ્યાન જ ના જાય આમના ઉપર. બચ્યા 50-50 ઉપર. બરોબર. હવે જવાબ આપવાનો છે. હવે તમારું કોમન સેન્સ યાદ આવવું જોઈએ કે રાષ્ટ્રપતિ હોય ને વડાપ્રધાન ના હોય. બરોબર. પછી નીતિ આયોગ હોય, તેમના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે. તો કોણ હોય છે રાષ્ટ્રપતિ ના થતા? તો તેમના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. આ પણ ખોટી સ્ટેટમેન્ટ છે. તો કોણ હોય છે આમના? આન્સર આપો ફટાફટ. આની જગ્યાએ
ચાલો, આદિજાતિઓ વિશે આપણે જોવાનું છે. કેટલાક ધ્યાન રાખજો. સમ, બરોબર. રાજ્યમાં આદિવાસી વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે. બરોબર, આ સ્ટેટમેન્ટ સાચી છે. તમને લાગશે કે આ ફરજિયાત શું કામ નાખ્યું છે, પણ આ વાત કેની કરે છે એ જોજો. આદિજાતિઓ વિશે ક્યાંય પણ વુમન, SC ST, બરોબર, કાં તો કોઈ પણ એવો સેક્શન હોય પછાત, વનરેબલ, ખેડૂત આવે કે એમના વિશે કોઈ પણ વાત હોય ને, ક્યાંય નેગેટિવ કે એવું કરે ને, ખોટું પાડવાનું. પોઝિટિવ કે ને તો એને સાચી પાડી દેવાની. ને એમ કે ને આની જગ્યાએ ફરજિયાત છે, તો હોય જ ઈ. આમના વિશે હંમેશા સારું વિચારવાનું, કેમ કે આમની ખોટું આ લોકો ક્યારે ગણે જ નહીં. ને કે સરકાર વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવે આ લોકો, બરોબર ને. ને આ વિરુદ્ધ થઈ ગયું. સરકાર શું કામ ચાઈ કરીને વુમન ને રાઇટ્સ નહીં આપે? સમજાઈ ગયું? તો આમના વિશે હંમેશા પોઝિટિવ રીતે લેવાનું. ક્વેશ્ચન સોલ્વ કરો ને ત્યારે આવી રીતે વિચારવાનું આ સેક્શન વિશે. સમજાઈ ગયું? ચાલો, રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવામાં અંગે સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. અને એના જ વિરુદ્ધ જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. શું કહે છે? કયું સાચું કયું ખોટું? દેખાય તો છે, તો કહી દે ઈમાનદારીથી, મને ખબર છે. શું કહ્યું? જો આવી ગયો ને પંચાયતી રાજનો ચૂંટણી વિશે. 5 વર્ષની જોગવાઈઓ છે. ચૂંટાયેલા સભ્યોને, બરોબર, અને સૌથી મૂળભૂત એકમ ગ્રામ સભા છે. 5 પંચ ગ્રામ સભા, બરોબર. ચાલો, પંચાયતી રાજનું સમિતિઓ કહી દો લાઈનમાં, બરોબર. તો કેટલી છે? એસ્ટિમેટ સમિતિ. કઈ છે? એસ્ટિમેટ કમિટી, બરોબર. કેટલા મેમ્બર છે? 30 મેમ્બર. ને એક્સક્લુઝિવલી કોણ હોય છે? લોકસભા માટે. હા ખુશીબેન, સમજાઈ ગયું? ચાલો, પબ્લિક એકાઉન્ટ કમિટીમાં કેટલા હોય છે? પબ્લિક એકાઉન્ટ કમિટી PAC માં 22 મેમ્બર. એમાં રાજ્યસભાના કેટલા, લોકસભાના કેટલા? લોકસભા અને રાજ્યસભાના કેટલા કેટલા? બરાબર. પછી કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ. કમિટી ઓન પબ્લિક અંડરટેકિંગ કેટલા મેમ્બર હોય છે? અને રાજ્યસભા લોકસભાના કેટલા કેટલા? પરમાભાઈ થોડુંક આને પણ વાંચી લેજો, બહુ નાનું છે, 2-3 પેજનું જ છે, તો ક્વેશ્ચન પૂછાય જ છે. ચાલો કયો. જે PAC માં હતું ને પબ્લિક એકાઉન્ટ કમિટીમાં, સેમ ટુ સેમ આમાં જ 22 મેમ્બર, 15 અને 7 નો રેશિયો, બરોબર. ચાલો, બસ ક્વોલિટી પૂરું આપણું. મસ્ત રિવિઝન થઈ ગયું ને પેપર સોલ્વ થઈ ગયું. મજા આવી કે નહીં? તો આજમાં તો આટલું રાખશો. કાલે આપણે શું કરશું?
આખા 50 ક્વેશ્ચન છે ને તે હિસ્ટ્રીના છે. કાલે આપણે હિસ્ટ્રી પતાવી દઈશું. ક્યાં સુધી છે? 75 સુધી. ને પછીના 25 ક્વેશ્ચન છે ને એ સાયન્સ છે. આપણે સાયન્સ છે ત્યારે ભેગું ભેગું લઈ દઈશું. બરોબર? તો કાલે આવી જ રીતે સૌથી પહેલા આપણે શું કરશું? એ મેં જાગૃતિબેન શેર કરેલી છે ગ્રુપમાં. કાલે સૌથી પહેલા આપણે શું કરશું? પહેલા આપણે રિવિઝન કરશું. જેમ હમણાં પોલિટીમાં કર્યું ને એક્ટિવ રિકોલ, એવી રીતે સૌથી પહેલા હું ક્વેશ્ચન પૂછીશ. પછી આપણે એમસીક્યુ સોલ્વ કરશું. આ રીત બરોબર છે? બરોબર ને? ચાલો. ચાલો તો બધાને પછી હવે છે આની રેકોર્ડિંગ મળી હશે. થઈ જ છે એટલે ટેન્શન ના લેતા. પણ હું તો તમને કહું, તમે રેકોર્ડિંગ કરતા અત્યારે અહીંયા ભેગા બેસીને કરો ને તમને વધારે ફાયદો થાય. બરોબર ને? રેકોર્ડિંગ જો તો તમે ત્યાં આગળ આન્સર સાચો તો ખોટો તો શું મતલબ પડે? અહીંયા આગળ તમારો ડાઉટ હાથ સોલ્વ થઈ જાય ને. બરોબર ને? ચાલો તો જઈએ હવે.